મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનની ફ્લાઇંગ સ્ક્વોડે ઉનાવા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરીને 26 ટનથી વધુ કેમિકલથી રંગાયેલી વરિયાળી જપ્ત કરી છે। જપ્ત કરાયેલી જથ્થાની અંદાજિત કિંમત ₹19.60 લાખ હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં વરિયાળીને વધુ લીલી અને આકર્ષક દેખાડવા માટે બિનખાદ્ય કેમિકલ ડાયનો ઉપયોગ કરવામાં આવતો હતો। ટીમે ભાર્ગવ પટેલ અને રાકેશભાઈના ગોડાઉન સહિત 2 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જ્યાં ફૂડ સેફટી લાયસન્સ વિના યુનિટ ચલાવવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે। સમગ્ર જથ્થો સીઝ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અત્યારે જે મસાલા તેમજ જે ગરમ મસાલાવાળા છે તે બેફામ બન્યા છે। તેને લઈને જે મહેસાણામાં જે ઊંઝાનું ઉનાવા ગામ છે ત્યાં આગળ એક કેમિકલ જે વરિયાળી છે તે પકડાઈ છે। હું તમને જે દ્રશ્ય બતાવીશ કે જે આ વરિયાળી છે જે લીલા કલરનું કેમિકલ વાપરવામાં આવ્યું છે અને આને આકર્ષિત દેખાવા માટે જે કેમિકલ વાપરવામાં આવ્યું તો જોઈ શકો છો કે આ લોકોના સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય છે। અને આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કદાચ કોઈ કાર્યવાહી કરી નહીં રહ્યું તેવું લાગી રહ્યું છે। અને જે આ ઊંઝા ફેક્ટરી છે તો આગળ જે FLDCની ફ્લાઇટ ક્લોઝ કોડની ઉનાવા ખાતે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને જે 26 ટન જે કેમિકલયુક્ત વરિયાળી છે તેને જપ્ત કરવામાં આવી છે। અને જે અંદાજિત એની કિંમત ગણીએ તો 19.60 લાખની જે વરિયાળી વધુ લીલી બનાવવા તો આકર્ષિત જે ડાય છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। 2 સ્થળોએ દરોડા પાડી જે સેફટી લાયસન્સ વગર યુનિટ ચલાવવામાં આવ્યો હતો। જે આ જે જથ્થો છે એ રાકેશ પટેલ તેમજ જે ભાર્ગવ પટેલ છે એ જે ફેક્ટરીના માલિક છે તેમની સાથે યોગ્ય કાર્યવાહી તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠી છે। અને લોકો એ જ કહી રહ્યા છે કે શારીરિક જે સ્વાસ્થ્ય માટે આવા ચેડા કરવામાં આવે તો આ કેટલું હદે યોગ્ય છે। કરવામાં આવે તો મહેસાણા જિલ્લાની જે કાળો કારોબાર પકડાયો છે એ પણ ઊંઝાના જે એપી સેન્ટર કહેવાય ત્યાં આગળથી પકડાયો છે। હું તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે ઊંઝા તાલુકાની અંદર જે ઉનાવા ગામ છે તેને જે કેમિકલ છે તે કેમિકલ વરિયાળી યુક્ત કેમિકલ પકડાયું છે। તેને જે FDCએ ફાઇટ કરીને ઉનાવાથી મોટી કાર્યવાહી કરી છે। તેમજ 26 ટનથી વધુ કેમિકલ રંગાયેલી વરિયાળી જપ્ત કરી છે। જપ્ત કરાયેલી જથ્થાના અંદાજિત કિંમત ગણવામાં આવે તો 19.60 લાખની કિંમતનો આ વરિયાળી પકડાય છે। જે વરિયાળને આકર્ષિત કરવા માટે લીલો કલરથી આકર્ષિત દેખાવા માટે બિન અધિકૃત જે કેમિકલ ડાય કહેવાય તેનો ઉપયોગ કરી હોવાનો ખુલાસો મળ્યો છે। અને જથ્થો જે છે 2 જગ્યાએ દરોડો પાડ્યો હતો અને ફૂડ સેફ્ટીની લાયસન્સ વગરની યુનિટ ચલાવતા હોય તેવું સામે આવ્યું હતું। જથ્થાને જપ્ત કરી જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરાવી છે। તેમજ જે ભાર્ગવ પટેલ તેમજ રાકેશ પટેલ છે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। મનોજ યોગી, પ્રદેશ 24 મહેસાણા।